નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સાથે જ મની મેનેજરમાં પણ આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. ત્યારે મની મેનેજરમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણને લગતી ઘણી બધી વાતો કરતા આવ્યા છે. તો આજે પણ આપણે વાત કરીશું કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ ડીમેટ ફોર્મેટમાં કરવા જોઈએ કે નોન ડીમેટ ફોર્મેટમાં. આ બંનેમાં શું તફાવત છે અને રોકાણકારને કેટલો ફરક પડતો હોય છે. અને આ અંગે વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. હવે ડીમેટ નોન ડીમેટ આપણે હવે તો લાગે છે કે બધું ડીમેટ થઈ ગયું છે. આઈ ડોન્ટ નો કે કેટલા નોન ડીમેટ ફોર્મમાં કામકાજ કરતા હશે. પણ જ્યારે આપણે વાત કરી જ રહ્યા છીએ, શું ડિફરન્સ છે પહેલાં તો એ આપણે સમજાવી દઈએ. આજે જે આપણે આ ટોપિક પર વાત કરવાના છે ને પ્રીતિબેન, હવે એની ચર્ચાઓ બહુ થવા માંડી છે. કારણ કે કન્ફ્યુઝન થઈ ગયું છે લોકોને. પહેલા સુધી તો ખબર હતી કે ભાઈ હું મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરું છું તો એ તો નોન ડિમેટ જ હશે. તો ડિમેટ નું ક્યાં સવાલ આવ્યો? કારણ કે સ્ટોક શરૂઆત પણ કરી હતી જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ આવ્યા. એબ્સોલ્યુટલી. અને ડિમેટનું જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખબર છે કે સ્ટોક્સ એ તો ડિમેટ જ છે, એમાં કંઈ નોન ડિમેટ ને ડિમેટ છે જ નહીં. પણ જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ ત્યારે બે ડેફિનેટલી એવા એવેન્યુઝ છે કે જેમાં લોકો નિવેશ કરી શકે છે, ડિમેટથી પણ અને નોન ડિમેટથી પણ. ડિમેટ એટલે ડેફિનેટલી જેવી રીતે સ્ટોક્સમાં તમે ઇન્વેસ્ટ કરો છો એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે ડિમેટથી નિવેશ કરી શકો છો. એમાં NSDL અને CDSL આ બે જે કંપનીઝ જે છે એ જે તમારા સ્ટોક્સને મેનેજ કરે છે, એવી જ રીતે તમારા ડિમેટના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર તમે એમ મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો, બેકએન્ડમાં ડેફિનેટલી AMCs છે, જે રજિસ્ટ્રાર્સ છે, એ જ બધા પિક્ચરમાં આવે. પણ આ બ્રોકર થ્રુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એટલે બ્રોકર થ્રુ પછી AMCs અને પછી જે રજિસ્ટ્રાર્સ બેકએન્ડમાં હોય, એવી જ રીતે નોન ડિમેટમાં તમે જ્યારે તમે નોન ડિમેટ કરો છો ત્યારે તમારા કોઈ બ્રોકરની જરૂર હોતી નથી. ડિમેટમાં તમને ડેફિનેટલી બ્રોકરની જરૂર હોય છે, બ્રોકર થ્રુ તમે કરતા હો છો. નોન ડિમેટમાં તમે એમ કહી શકો કે ફિઝિકલી ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે તો ડેફિનેટલી એ પણ ઇલેક્ટ્રોનિકલી થઈ ગયું છે. તો નોન ડિમેટમાં તમે ફિઝિકલી નિવેશ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટની કોઈ જરૂર હોતી નથી. વિધાઉટ ડિમેટ એકાઉન્ટ પણ તમે નોન ડિમેટના ફોર્મમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે નિવેશ કરી શકો છો. ઓકે, તો ડીમેટ અને નોન ડીમેટ, જેવી રીતે આપણે પહેલાં શેર્સમાં પણ ડીમેટ અને નોન ડીમેટ હતું જ નહીં. આપણે ફિઝિકલ બધું કરતા હતા. પછી તમે ઇક્વિટી, ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે ડીમેટ ફોર્મ આવ્યું, એટલે બેન્કિંગ અને એના થ્રુ તમારે કરવાનું રહ્યું. અને હવે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એવું જ છે, સિમિલર, બધું સિમિલર જ છે, મોરલેસ. જી. પણ આમાં જો એક ડીમેટ અને નોન ડીમેટ બંને જો માન્ય હોય અત્યારના રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં, તો પછી એડવાન્ટેજીસ કે કોઈ ડિસએડવાન્ટેજીસ છે એમાં, રિટર્ન વાઇઝ કે ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ કે કેટેગરી વાઇઝ કે જે પણ આપણે જોતા હોઈએ એમાં? હવે આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આમાં ડેફિનેટલી તમને પ્રોઝ એન્ડ કોન્સ એટલે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે જ, બંને જ છે. એટલા જ માટે આપણે આજે આ ડિસ્કસ કરી રહ્યા છે કે તમે અગર ડિમેટમાં કરો છો, ઘણી વખત શું થાય છે પ્રીતિબેન અહીંયા, કે જાણતા અજાણતા તમને ખબર નથી હોતી કે તમે ડિમેટમાં કરેલું છે કે નોન ડિમેટમાં, અને બહુ પછી ત્યારે કન્ફ્યુઝન ઊભી થાય છે. જ્યારે તમે ડિમેટના ફોર્મમાં વિચારો કરવાનું ત્યારે ડેફિનેટલી તમે કદાચ સ્ટોક્સમાં પણ કરતા હશો તો તમારું સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ એક જ જગ્યાએ તમને દેખાશે. અગર તમે ડિમેટ ફોર્મમાં મ્યુચ્યુઅલ ફંડ કરેલું હશે તો તમને સ્ટોક્સ પણ દેખાઈ ગયા અને મ્યુચ્યુઅલ ફંડ પણ દેખાઈ ગયા. એટલે એક સિંગલ સ્ટેટમેન્ટમાં તમને તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ પણ દેખાશે અને સ્ટોક્સ પણ દેખાશે. હવે તમને કદાચ લોન લેવી હોય, હવે ડિમેટથી તમે કરેલું હોય મ્યુચ્યુઅલ ફંડ પણ અને સ્ટોક્સ પણ, તો તમને લોન જે મળે છે ને, તમને પ્લેજ કરવા હોય તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને, તમને કંઈક ઇમરજન્સી આવી ગઈ અને તમને પ્લેજ કરવું છે, તો તમારા ડિમેટ ફોર્મમાં પણ તમે કરી શકો છો. અને બ્રોકર, હવે એની એપ હોય, બ્રોકર થ્રુ અગર તમે ડિમેટ કરેલું છે તો કોઈ બ્રોકર ઇન્વોલ્વ હશે, તો બ્રોકર થ્રુ તમારે એને ટ્રાન્ઝેક્શન કરવું પડશે. જેવી રીતે તમે સ્ટોક્સ કરો છો એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ પણ એ બ્રોકરના એપથી જ તમારે ઇલેક્ટ્રોનિકલી તમારે એના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ કરવાના રહ્યા. હવે કોન્સની વાત કરીએ, ડિસએડવાન્ટેજની વાત કરીએ. ચાર્જિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અહીંયા. જે તમે જ્યારે ડિમેટમાં કરતા હશો ને, તો તમે જેવી રીતે કીધું કે ભાઈ બ્રોકર એપથી કરવાનું કે બ્રોકરના પ્લેટફોર્મ પરથી કરવાનું, તો એડિશનલ બ્રોકરેજ લાગી શકે છે તમને, રાઈટ? હવે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશકોને ધ્યાનમાં હશે કે એક ઇન્ટરનલ તો એક ચાર્જિસ અમુક હોય જ, જેને એક્સપેન્સ રેશિયો કહેવાય છે, એ એક્સપેન્સ તો હોય જ.
હવે એ એક્સપેન્સથી એડિશનલ તમે અગર બ્રોકર થ્રુ કરતા હો તો બ્રોકરના ચાર્જિસ લાગશે. પછી તમે જ્યારે એને સેલ કરવાનું વિચારશો, રાઈટ, ત્યારે અલગથી પણ એ લોકો ટ્રાન્ઝેક્શન ચાર્જિસ લઈ શકે છે. બ્રોકરો એમને અલાઉડ છે કે એ અલગથી ચાર્જિસ લઈ શકે છે. હવે જે એડિશનલ ફીચર્સ જે મળે છે ને મ્યુચ્યુઅલ ફંડમાં, જે નોન ડીમેટમાં અવેલેબલ છે ને ડીમેટમાં અવેલેબલ નથી, એ ડીમેટનું ડિસએડવાન્ટેજ છે. જેવી રીતે તમે કદાચ તમને એસઆઈપી કરવી છે તો ઘણા બ્રોકર્સો એ એસઆઈપીની ફેસિલિટી જ નથી આપતા. તમને સ્ટેપઅપ કરવી છે તો ઘણા બ્રોકર્સો એ સ્ટેપઅપની ફેસિલિટી જ નથી આપતા. તો જે એડિશનલ ટૂલ્સ અવેલેબલ છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછીના જે એડિશનલ ટૂલ્સ છે ને એ તમને ડીમેટમાં મળશે નહીં. એટલે આ પ્રોઝ એન્ડ કોન્સ છે ને તમારે ધ્યાનમાં રાખવા પડશે જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો છો નિવેશ કરવાનું. તો બધામાં પ્લસ માઇનસ હોતું હોય છે. એટલે તમારે એક ડીમેટ ફોર્મમાં જ્યારે તમે રોકાણ કરો છો તો આ એક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે. પણ જો તમે નોન ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો છો તો એના શું એડવાન્ટેજીસ ઓછા અને ડિસએડવાન્ટેજીસ વધારે છે કે સિમિલર છે? હવે જેવી રીતે આપણે નોન ડીમેટની વાત કરીએ એમાં આપણે જે આપણા જે ડિસએડવાન્ટેજ હોય એ કદાચ એડવાન્ટેજ બનીને રહેશે નોન ડીમેટમાં. કરેક્ટ. ચાર્જિસ, હવે કોઈ એડિશનલ ચાર્જિસ નથી. જેવી રીતે વાત કરીએ આપણે કે ભાઈ એક્સપેન્સ રેશિયો જે એનએવી ડિક્લેર થાય એમાં જ બધું એડજસ્ટ થઈને આવે અને એક્સપેન્સીસ ઓવર એન્ડ અબાઉ તમારે કોઈ ચાર્જિસ આપવાના નથી. એટલે તમે કદાચ નોન ડીમેટમાં કરતા હો, કોઈ બ્રોકર ન હોય પણ કોઈ ડિસ્ટ્રીબ્યુટર હશે, રાઈટ. હવે ડિસ્ટ્રીબ્યુટરથી તમે નોન ડીમેટમાં કરી શકો, રાઈટ, અને ડિસ્ટ્રીબ્યુટર કોઈ એડિશનલ ચાર્જ તમારી પાસે નહીં લે, રાઈટ. તો નોન ડીમેટમાં તમારે કોઈ ચાર્જિસ નથી. તમારે કોઈ જે તમે હવે ડીમેટમાં કરો તો ડિપોઝિટરી હોય તો ડિપોઝિટરીના પણ ચાર્જિસ હોય ડીમેટમાં, પણ નોન ડીમેટમાં એવું કાંઈ છે નહીં કારણ કે તમે કાંઈ ડીમેટમાં કરવાના નથી. હવે જે એડિશનલ ટૂલ્સ, સ્ટ્રેટેજીસ હંમેશા આપણે વાત કરતા હોય, એસઆઈપી સ્ટ્રેટેજી, એસટીપી સ્ટ્રેટેજી, એસડબ્લ્યુપીની સ્ટ્રેટેજી, રાઈટ, મ્યુચ્યુઅલ ફંડથી હંમેશા આપણે વાત કરતા હોય. એ બધા છે ને ડીમેટ સાથે જ્યારે તમે કરેલા છે ને એ તમે એને નહીં જ કરી શકો. કદાચ બહુ જ આંશિક રીતે કદાચ કોઈ બ્રોકરે હવે સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરી હોય તો, પણ મેં સાંભળ્યું નથી. પણ નોન ડીમેટમાં કરતા હો ને તો આ બધી સ્ટ્રેટેજીસ તમે તમારા મ્યુચ્યુઅલ ફંડથી તમે કરી શકો છો. તમને એસઆઈપી તમે કરી શકો, સ્ટેપઅપ તમે ઇઝીલી કરી શકો. એટલે જે આપણે ટોપઅપ એસઆઈપીની વાત કરીએ એ તમે ઇઝીલી નોન ડીમેટ ફોર્મમાં તમે એને લગાડી શકો. પછી એસડબ્લ્યુપી તમારે લગાડવી છે, રાઈટ, તમને એસટીપી, ડેટ ટુ ઇક્વિટી ટ્રાન્સફર કરવા છે, એ બધી જે સ્ટ્રેટેજીસ છે, ટૂલ્સ છે ને એ તમે નોન ડીમેટમાં કરી શકો. અને સાથે સાથે રિડમ્શન, હવે પૈસાની જરૂર છે. ઘણી વખત જોવામાં આવ્યું છે પ્રીતિબેન, દર્શકોને ધ્યાનમાં રાખવું જોઈએ આ વાત, કે રિડમ્શન છે ને ડીમેટ ફોર્મમાં આવતા ઘણી વખત વાર લાગી શકે, રાઈટ. સેબીએ તો ડેફિનેટલી સ્પેસિફાઈ કરેલું છે, પણ એમાં ડીમેટમાં છે ને ઘણા બધા લેયર્સ હોય. એ બધાને પાર કરીને પછી તમારા પૈસા તમારા એકાઉન્ટમાં આવે, કાં તો પછી તમારા ઓલા ડીમેટના એકાઉન્ટમાં આવે. હવે નોન ડીમેટમાં એવું કાંઈ નથી. જે તમારું બેંક એકાઉન્ટ છે, તમે રિડમ્શન આપ્યું, જે સ્પેસિફાઈ કરેલું છે સેબીએ, T+1 કે T+2, એમાં તમારા એકાઉન્ટમાં, તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે. સો બીજો જ એક મુદ્દો છે કે સપોઝ આ ડીમેટ અને નોન ડીમેટ આપણે રોકાણ કરવું હોય ડીમેટમાં, તો લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું ઇઝી છે? જો આપણે ટ્રેક કરવું હોય કે આપણું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના ચાલી રહ્યું છે કે કંઈ પણ કરવું હોય તો કેટલું ઇઝી ક્યાં છે? બંને શું સેમ મોડ પર તમે ટ્રેક કરી શકો છો કે લિક્વિડેટ કરી શકો છો? હા, એટલે આપણે જેવી રીતે પ્રોઝ એન્ડ કોન્સની વાત કરીને એમાં તમે નોન ડીમેટમાં તમારા ડાયરેક્ટલી બેંક એકાઉન્ટમાં આવી જશે. ડિવિડન્ડ હોય કે કોઈ પણ પે આઉટ હોય ને નોન ડીમેટમાં એ સીધું બેંકમાં જમા થઈ જશે. બેંકમાં જમા થઈ જશે. પણ ડીમેટમાં થોડી છે કોમ્પ્લેક્સિટી છે. ડીમેટમાં શું થાય છે કે તમારા જે જવું પડશે, ચેક લેવો પડશે, એવું પણ બની શકે. અગર એને ઓનલાઈન સિસ્ટમ નહીં આપી હોય તો, એ બ્રોકરે નહીં આપી હોય તો, બરાબર છે. હવે બ્રોકિંગમાં પણ છે ને તમને ખ્યાલ હોય ને તો બે રીતે કામ ચાલે છે. એ સમજમાં નથી આવતું. તમારો બ્રોકર એક હોય અને બ્રોકર સાથે જે બેંક એસોસિએટેડ હોય ને એ તમારો કદાચ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે રજિસ્ટર્ડ હોય, તો તમારે બંને સાથે ડીલ કરવું પડે, રાઈટ. તમારે કદાચ ફિઝિકલી પણ જવું પડે, કદાચ ઓનલાઈન અસિસ્ટન્સ પણ તમને ન મળે. પણ નોન ડીમેટમાં એવું કાંઈ છે જ નહીં. નોન ડીમેટમાં નો ડાઉટ એક કોન્સ ઈ છે, સાંભળવા પોઈન્ટ ઓફ વ્યૂ તમને એમ લાગશે કે ઘણી બધી એએમસી સાથે તમારે ડીલ કરવું પડશે, રાઈટ. ઘણા બધા કદાચ તમે એમ કહો કે તમે બ્રોકર થ્રુ પણ તમે અગર કર્યું હોય નોન ડીમેટમાં, મે બી કદાચ એણે ઓપ્શન આપેલો હોય અને તમે ડિફરન્ટ બ્રોકર સાથે કરેલું હોય, તો
2-3 એમાં કહી શકાય કે મિડલમેન્સ આવી ગયા કે તમારે એપ્રોચ કરવાનો. કદાચ તમે 2-3 ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ તમે કદાચ કામ કરેલું હોય તો 2-3 ડિસ્ટ્રીબ્યુટર સાથે. પણ નોન ડીમેટનો એક એડવાન્ટેજ શું છે કે તમને છે ને એક સિંગલ પ્લેટફોર્મ પણ તમને મળેલું છે. હવે MF સેન્ટ્રલ જેવું એક સિંગલ પ્લેટફોર્મ છે જેમાં બધી AMC આવી ગઈ, રાઈટ? કદાચ તમારો જે ડિસ્ટ્રીબ્યુટર છે કે જે તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની પાસે પણ એક પ્લેટફોર્મ રેડી હશે કે જે તમારા બધા ઇન્વેસ્ટમેન્ટ્સને એક જ જગ્યાએ દેખાડશે. તમને જે પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય એ એક જ પ્લેટફોર્મથી થઈ જશે. અને હવે તો એવા પણ પ્લેટફોર્મ આવી ગયા છે કે તમારા MF સેન્ટ્રલ સાથે પણ લિંક થઈ ગયેલા છે કે તમારો અગર ડિસ્ટ્રીબ્યુટર ઈ ફેસિલિટી આપતો હશે તો બધી AMC ના એક જ જગ્યાએ તમને મળી જશે. અને બધું તમે જે પણ તમારે સ્ટ્રેટેજી લગાડવી હોય કે જે પણ તમને કરવું હોય, ફ્લેક્સિબિલિટી જોઈતી હોય એ બધી ફેસિલિટી તમને મળી જશે. કેમ્સ ને બધા એમાં પણ તમને જોવા મળી જાય છે, રાઈટ? એબ્સોલ્યુટલી. રજિસ્ટ્રારના એમાં પણ તમને જોવા platforms મળી છે. જાય છે કે તમે ગમે ત્યાંથી ડિસ્ક કરો તમને એક કારણ કે વાય આઈ એમ સેઇંગ કે હવે આપણે બધું તમારું KYC કરવાનું હોય છે, વેધર તમે વાપરો કે તમારા બેંક માટે તો KYC કરવાનું જ હોય છે અને સાથે આધાર, પેન કાર્ડ બધું એક જ છે એટલે આઈ થિંક એ એક ઇઝી બનાવી દેતું હશે રોકાણકાર માટે Right. અને રજિસ્ટ્રાર માટે. પણ હવે એઝ અ ઇન્વેસ્ટર તમારે જો રોકાણ કરવું હોય તો કઈ રીતના વિચારવાનું કે હું ડીમેટમાં કરું, નોન ડીમેટ ફોર્મમાં કરું, ક્યાં મને ફાયદો થશે, કેવી રીતે હું ચૂઝ એન્ડ પિક કરવું હોય તો કઈ રીતે કરવાનું? જો આમાં એવી રીતે છે પ્રીતિબેન કે તમે એક્ટિવ ટ્રેડર છો, રાઈટ? તમે એક્ટિવલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એઝ અ ટ્રેડર. તો મને લાગે છે કે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માં ઇન્વેસ્ટમેન્ટનું વિચારશો ને તો તમારે ડીમેટ ફોર્મ જ લેવું જોઈએ. તમે એક્ટિવ ટ્રેડર છો, તમે સમજો છો કે શું એની પાછળની બધી સિસ્ટમ્સ છે, કેવી રીતે કરી શકાય, શું કરી શકાય, કોને એપ્રોચ કરી શકાય, તમે સમજતા હો ને તો કોઈ કન્ફ્યુઝન નથી, તમે ડીમેટમાં કરી લો. પણ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે હમણાં જ શરૂઆત કરેલી છે, તમને મ્યુચ્યુઅલ ફંડને હજી સમજવા માંગો છો વધારે, ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, SIP રૂટ લેવા માંગો છો, તમે નોન ડીમેટમાં જાઓ. તમે કોઈ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટરની સલાહ લઈ શકો છો. એ તમને એનું પ્લેટફોર્મ હશે એ તો ડેફિનેટલી તમને આપશે જ. ત્યાં જ્યાં તમે કોન્સોલિડેટેડ વ્યૂ જોઈ શકો છો અને ધીરે ધીરે જેમ જેમ તમને કોન્ફિડન્સ આવશે એમ તમે નોન ડીમેટમાં જ રાખો અને કરી શકો. અને છે ને આમાં હંમેશા નોન ડીમેટ એ પણ બહુ જ એડવાન્ટેજીસ સાબિત થઈ શકે કે આપણે એમ કહેતા હોઈએ છીએ પ્રીતિબેન કે ગોલ પ્લાનિંગ કરો, ગોલ્સને રાખો. હવે ગોલ પ્લાનિંગથી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ગોલ્સને ધ્યાનમાં રાખવા છે તો તમારો જે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર હશે કે જે ફાઇનાન્શિયલ પ્લાનર હશે ને એ તમને એ ફેસિલિટી પણ આપી શકે છે કે તમારા ગોલ સાથે તમે અટેચ કર્યું, રાઈટ? આ ડીમેટમાં તમને છે ને આ બધી ફેસિલિટી નહીં મળી શકે. તો કન્વિનિયન્સી જે છે ને, ફ્લેક્સિબિલિટી જે છે ને એ તમને નોન ડીમેટમાં વધારે મળશે. તો મારું માનવું છે, નો ડાઉટ હું નોન ડીમેટમાં મારા ક્લાયન્ટ્સનું કરાવું છું એટલા માટે હું કહું છું એવું નથી. પણ જેટલું મેં સિસ્ટમને સમજી છે, જેટલું મેં ફ્લેક્સિબિલિટી સમજી છે ને મને લાગે છે નોન ડીમેટ ઇઝ અ વેરી પ્રિફર્ડ ચોઇસ કે જ્યાં તમને તમે એ તમારા એડવાઇઝરના કે તમારા એ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટરના સેન્ટર સ્ટેજ પર હશો. તમને ધ્યાનમાં રાખીને એ ઘણી બધી સ્ટ્રેટેજીસ કરી શકે છે, તમારા કન્સર્ન્સને ધ્યાનમાં રાખી શકે છે અને એ ફ્લેક્સિબિલિટી તમને આપી શકે છે કે જે તમે નોન ડીમેટથી પણ સારી રીતે નિવેશ કરી શકો છો. અને તમારો ફાઇનાન્શિયલ પ્લાનર એનું ધ્યાન પણ રાખી શકે છે કે જે તમે નિવેશ કરવાની સલાહ આપી છે, જે તમે નિવેશ કર્યું છે તો એ તમારા રોકાણ બરાબર ડેફિનેટલી. હવે ચાલે છે કે આને નહીં. સ્ટોક સાથે હું કમ્પેર કરીશ. સ્ટોક્સમાં કેવું થાય છે, તમે સ્ટોક્સ લેતા જાવ છો અને ઘણી વખત પછી 30, 40, 50 સ્ટોક્સનો પોર્ટફોલિયો બની જાય છે. ત્યારે મ્યુચ્યુઅલ ફંડનો એટલા બધા નથી થતા. પણ ડીમેટથી કરશો તો કદાચ થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે તમારો બ્રોકર તમને કહેશે કે આ NFOમાં ઇન્વેસ્ટ કરી નાખો, આ ફંડ અત્યારે સારું રિટર્ન આપી છે, તમે એમાં નિવેશ કરી નાખો. તો તમે તો બટન જ દબાવવાનું છે અને બટન દબાવી દેશો તો તમારો ફંડ વધતા જશે. જી, અને સાચી વાત છે. એટલે તમે મે બી નોન ડીમેટ ફોર્મમાં તમે જો રોકાણ કરો તો મે બી તમારા ફાઇનાન્શિયલ પ્લાનર તમને જે એડવાઇસ કરે છે એ પ્રમાણે તમે કરી શકો છો. ને એક તમે બી ટ્રેક રાખો, તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એ પણ તમને એ ટ્રેક રાખી શકે છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે કામ કરી રહ્યા છે કે નહીં. પણ ઓન ધેટ નોટ આઈ થિંક તો તમે એમ કહો છો કે નોન ડીમેટ ફોર્મમાં વધારે એક સુટેબલ રહેશે. એબ્સોલ્યુટલી. સિમ્પ્લિસિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કોમ્પ્લેક્સિટી ન હોવી જોઈએ. જો આપણે મ્યુચ્યુઅલ ફંડને આપણે કહીએ છીએ સિમ્પલ પ્રોડક્ટ છે, કોમ્પ્લેક્સ નહીં બનાવો તો એના માટે તમે નોન ડીમેટમાં જાઓ. ને હવે દર્શકોના સવાલોના જવાબ લઈશું. ને પહેલો જે સવાલ આવી રહ્યો છે વિનીત પ્રજાપતિનો આવી રહ્યો છે.
એ કહી રહ્યા છે કે મારે એટલે કે એમને 1.5 લાખનું રોકાણ કરવું છે ને હાલમાં આ રકમ ક્યાં રોકી શકાય? હવે એમને આજુબાજુનું કોઈ રોકાણનું મને જણાવ્યું નથી મારા ખ્યાલથી, પણ કઈ રીતના એમને સલાહ આપી શકીએ? જો પહેલાં તો એમને એ રિક્વેસ્ટ છે કે ક્યારે પણ બધું સવાલ મોકલો ને હા. પૂરો ડિટેલમાં હા, મોકલો. આમ હાફ તમે અમને કહેશો તો અમે તમને હાફ જવાબ જ આપીશું, કારણ કે અમને ખબર નહીં હોય કે ઓવરઓલ કેટલું રોકાણ છે એમનું ને ક્યાં ક્યાં છે. સો ચલો આપણે એઝ્યુમ કરીએ કે એમના ટેન્યોર આવી રીતે હોય તો એમાં કેવી રીતે કરી શકે, બરાબર છે? હવે 1.5 લાખ છે, હવે હું માનું કે કદાચ ચલો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શોર્ટ ટર્મ એટલે શોર્ટ ટાઈમ માટે કરવું છે, તો હાઇબ્રિડ ઇઝ અ વેરી ગુડ ચોઇસ કે જે તમને ઇક્વિટીમાં પણ થોડુંક રિટર્ન વધારવા માટે તમને મદદ મળશે અને સ્ટેબિલિટી પણ મળશે. તો હાઇબ્રિડમાં તમે ડેફિનેટલી કરી શકો. બેલેન્સ એડવાન્ટેજ જેવા ફંડ્સ છે, મલ્ટી એસેટ જેવા ફંડ છે, અગર તમારો ટાઈમ હોરાઇઝન 3 થી 5 વર્ષનો છે તો. હવે 5 થી વધારે વર્ષનો તમે ટાઈમ હોરાઇઝન રાખશો ને તો તમે ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ ફંડમાં તમે ઇક્વિટી કેટેગરીમાં નિવેશ કરી શકો. ઓકે, તો શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે? તમારે કઈ રીત કેટલા ટેન્યોર માટે કરવું છે? તમારી પાસે અમે જે સજેસ્ટ કરી રહ્યા છે એમાં ઓલરેડી તમારું રોકાણ છે, અમને નથી ખબર, તો પછી તમારે એ પ્રમાણે ચૂઝ કરવું પડશે. પણ જો તમારું બીજું કોઈ નિવેશ નથી કે તમારે શોર્ટ ટર્મ કે ખાલી લોંગ ટર્મ માટે કરવું છે, તો શોર્ટ ટર્મ માટે હોય તો તમે હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો છો અને મિડ ટુ લોંગ ટર્મ પ્રમાણે જો તમારે નિવેશ કરવો હોય તો તમે એ પ્રમાણે કેટેગરીઝ ચૂઝ કરી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ છે નિકિતા ખિલોચિયાનો. હવે એ પૂછી રહ્યા છે કે મને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી નથી, તો મે બી આજે અમે હમણાં 2 દિવસથી એનામાં જ શો કરી રહ્યા છે, તમે અમારા આ શો જોઈ શકો છો. સાથે જ એમના માટે એ વિચારી રહ્યા છે કે LICની એવી પોલિસીમાં રોકાણ કરું કે જે શેર માર્કેટમાં રોકાણ કરે છે. શું આ રોકાણનો સારો વિકલ્પ છે કે આપ અન્ય કોઈ વિકલ્પ સૂચવશો? હવે અગેન LIC લાઈક ઇન્સ્યોરન્સ અને રોકાણ આપણે કહીને આપણું મોઢું થાકી જતું હોય છે કે પ્લીઝ તમારી ઇન્સ્યોરન્સ અને રોકાણને અલગ રાખો, કારણ કે રોકાણના માટે એટલી બધું એવેન્યુઝ અવેલેબલ છે કે તમે એટલા બધા રિટર્ન્સ મેળવી શકશો જે બીજું કોઈ જ નહીં આપી શકે. રાઈટ. પણ પીપલ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. કઈ રીતના સમજાવીશું? એટલે છે ને, હવે આજના તારીખે જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે એક જ વાત લોકોએ ગાંઠ બાંધી લેવી જોઈએ કે હું ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ નહીં કરું. આપણા બાપ દાદાઓએ જે કર્યું કે ભાઈ ત્યારે ઓપ્શન્સ નહોતા, એવેન્યુઝ નહોતા, તો એમને LIC જ દેખાતું અને LICમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના નામે કરી લેતા રોકાણ. હવે આજના સમયે આપણે આ કરવા જઈશું ને તો મને લાગે છે કે આ બહુ જ ખરાબ સ્ટેપ કહેવાશે એમના ફાઇનાન્શિયલ લાઈફમાં, કે જ્યારે તમે તમારું ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ કરો છો. હવે એમાં ઘણા બધા લોજિક લોકો લગાડતા હોય છે કે ભાઈ હા, ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટમાં તો એક ફિક્સ રિટર્ન મળે છે, સેફ છે, સિક્યોર છે. પણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે નિવેશ કરશો તો ક્યાં એવું છે કે સેફ કે સિક્યોર નથી? તમે ટાઈમ બાઉન્ડ રહો, ગોલના પોઈન્ટ ઓફ વ્યૂથી નાખો, સમજીને નાખો, તો તમને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડ જેવું એવેન્યુ પણ તમને સારું રિટર્ન્સ આપી શકે છે. અને જ્યારે ઇન્સ્યોરન્સની વાત આવે છે તો તમે પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ, જે તમને કદાચ તમારો અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયો, ડેથ થઈ ગઈ, તો તમને તમારા ફેમિલી મેમ્બર્સને કામ આવી શકે એ સુધી જ મર્યાદિત તમે ઇન્સ્યોરન્સને રાખો. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો છો તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ એવેન્યુ કે પછી એવું કોઈ એવેન્યુમાં કે જ્યાં ઇન્સ્યોરન્સ ન હોય. શું કામ અમે મિક્સ કરવાની ના પાડીએ છીએ? કારણ કે ઇન્સ્યોરન્સના અમુક ચાર્જિસ હોય, અમુક એક્સપેન્સીસ હોય અને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એવું જોવામાં આવ્યું છે કે એ એટલા એટ્રેક્ટિવ નથી રહ્યા. હવે એ ભલે ઇક્વિટી જેવામાં પણ નાખશે તો એમાં ચાર્જિસ જ 7-8 વર્ષ સુધી એટલા ચાર્જિસ હશે કે તમારું બ્રેક ઇવન થતાં ટાઈમ લાગશે અને તમને રિટર્ન મળતા વાર લાગશે. તો ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અને રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડ એક આઈડિયલ પ્રોડક્ટ છે જે તમને જોવો જોઈએ, અને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ ન કરો એ મારી તમને રિક્વેસ્ટ છે. તો રોકાણ તમારું અલગ રાખો, ઇન્સ્યોરન્સ તમારો અલગ રાખો. રોકાણ તમારા કેપિટલ અને વેલ્થ ક્રિએશન માટે છે, ઇન્સ્યોરન્સ તમારી સિક્યોરિટી માટે છે, જેને તમે સેલ કરીને યુ આર નોટ ગોઈંગ ટુ એન્જોય, રાઈટ? બિકોઝ એ તમારી સિક્યોરિટી તમારા ટ્રબલ ટાઈમ્સ માટે છે, તમારી મુશ્કેલીના ટાઈમ માટે છે, કે તમે ન હો પછી તમારા ફેમિલી માટે છે. ઇટ ડિપેન્ડ્સ કે તમે કઈ ઇન્સ્યોરન્સ પોલિસી લેશો. અને તમારે મ્યુચ્યુઅલ ફંડ કે રોકાણના જે એટલા બધા વિકલ્પો છે કે તમને ઘણા છે નહીં ને તમને અડધા ખબર બી નહીં હશે. એટલા બધા વિકલ્પો છે ને જેમાં તમને સારા રિટર્ન્સ મળી શકે છે. તો આ એક કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવો ઘણો જ જરૂરી છે બધા જ નિવેશકો માટે, બધા જ ઇન્સ્યોરન્સ ટેકર્સ માટે, બધા જ રોકાણકાર માટે, કે ઇન્સ્યોરન્સ અને તમારા રોકાણને
અલગ જ રાખવાના. અમે તમને ઓલવેઝ સલાહ આપતા હોય છે અને એ એક બેઝિક રૂલ છે. બીજો કોઈ આમાં રૂલ છે જ નહીં. દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. નો નો ઓલ્ટરનેટિવ ટુ ધીસ રૂલ. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.